એક કામ કર, આ બધા બ્લોક તો ના ઉખાડ ના પાવડો પડ્યો હે પે ધોકા બસાડો કૂતરું હાન તડી શું તું બેહિત રે, કશું કરીશ જ નહીં. ઉભો થઈ ગયું. આ તારા કોમમાં ખોપ ઓછો થઈ ગયો. એટલે પણ ગોમમાં ખોપ ઓછો થઈ મેં ધોકા હુકમ પસાડો તું કોનો ખોપ ઓછો થઈ ગયો? આપણો તારો ઓછો થયો હે, મારો ઓછો નહીં. જો અભી હાલ જઈથી નીકળ્યું ને હું હે તો છોકરું બહાર રમતો હોય તો ઘરમાં પહેરી જાય. મને ખબર જ ચેવું પી જાય. જોવું હોય ઓવો ખોપ જો ઓવો લેહન હેન માં રંગાત ચો હેન તમે ખોપ બતાવ મારો હેન ભલે હું જો નાનો ડોન હેન આજુ કહું કોઈ ઓળખતું નહીં યાર. એ તું હેન ને ખાલી ગોમમાં હેન તમે ખબર પાડું કે હું કોણ છું હેન. એવું યારો તાન આ જોઈ લઈએ. તને મારો ખોપ બતાવું હતા. હા તું જોવો જ છે તારો ખોપ. તાર ખોપ જોવો હે હા લે પેલો ઠોકાઈ ના આવી ગયો. એ કાઢ્યા અહીંયા એ એટલે કાર્યો કોને કીધો? તને એટલે મને હું કાર્યો છું, નોમ નહીં મારું. આ ડાભાના ટુકડા જો ઓ તારી કાર્યો હું તો જો ઓ તારી અલ્યા તને ખબર તો હ આપણે બે ઘરના વાઘ છી ગોમના નહીં. એટલે તે હાથ કુના ઉપર ઉપાડ્યો હા તારા ઉપર હા તારા ઉપર એટલે તને ખબર નહીં સતુબા કોણ હે? કોણ? બકા બોલાય પણ હે ને એ રીતના બોલાય કે અમને ખોટું ના લાગે. એ તો પગના નજ્યા અને ઘરના તજ્યા કશું હાજુ છે નહીં. હા થઈ ગયો. તમે પકડો હું મારું ગોડું. હા તમે બેસો એટલે પાવર કરો છો. તો આવો બાપા આવો બોલ. એ હું લાફો મારું. હા સતુબા નડ્યો તો તું લાફો મત બે તમે કોણ માં ઓ બાપા ચાલ ચાલ. તમે બેસો ને એટલે મારી આ પણ તમને તો હું જોઈ લઈ. અરે તારા હી ઘેર જઈને ખાલી ટીવી વગર નડે નડે ને જોઈ લઈ તમને. એટલે તમારો સમય છે. આજા જોઈ લેજે જા જોયે ને. હા જોયું તારું ખોપ ખો હો. બેન આ બેને મને માર્યો ને પણ બેના બૈડા લાવતા રમતું બોલો તમને આ કાર ચડાઈને આમ. અરે કઈ નહીં હવે જવા દો ને તમે જાઓ. અલે પણ કેતો ખરો ભાઈ હું થયું છે. અરે હવે કશું નહીં થયું મારી મેટર છે તો હું મારી રીતે જોઈ લઈ. તમે જઈને ઊંઘી જાઓ. મને કયો તો ખરા યાર. અરે નહીં કેવું યાર સમજો ને તમે તમારા આ બધી વાતો ના પડશો. જો સારું ભાઈ જો હા રમતું કોક કરનારો થયો અમારો મારા આગેવાન જઈને કેવું પડે તો એનું કોક સમાધાન થશે. નડે હે ને બેના પટ્ટા તો લાલ કરાવવા જ પડશે. આજ ઊંઘ નહીં આવે કંઈક તો કરવું પડશે. એ બેને હવે ખબર પડી છે કે આ રમતું વાઘ હતો, વાઘ છે ને વાઘ જ રહેવાનો. કંઈક તો કરવું પડશે. કરવાનો પૈસા હા આટલા ત્રણ લેવાના મળી જાય. કાલ આપી દઈશું. ચલવાનો લાલુ પૈસા પેલા એમને કઢાયા કે ના કઢાયા? પૈસા માટે મારા પૈસા જોઈએ. પૈસા પૈસા કઢાવવાના હતા, કઢાયા કે ના કઢાયા? હા નહીં એ લોકો મારો 3 દિવસ મેં ના કરે સિલાય પૈસાનું કીધું ને? કીધું પૈસા જોઈએ 3 દિવસમાં 2 લાખ રૂપિયા આનાનું વ્યાજ 10% લેખે વાત. તું અહીંયા આય તારા જોડે 7 લાખ લેવાના. નહીં અરે એનો મારો 3 દિવસમાં મારા પૈસા જોઈએ. ગમે તે કર વેચીને પણ તું ગમે તે વેચ, તારું ઘર વેચ, તારી જમીન વેચ, પણ મારા પૈસા જોઈએ. પૈસા પૈસા પૈસા.
બરોબર એટલા લેવાના હતા આપો આપણે 5 લાખ આના જોડે લેવાના છે 12 મહિના થઈ ગયા કેટલા દિવસ થશે આપવામાં અઢી મહિના મારી દઈશ 2 આઠે ના 3 દિવસમાં પૈસા જોઈએ 3 દિવસમાં તો અહીં લાવીએ 3 દિવસ 10 વાગે હું પૈસા લેવા આવીશ બંને ભાગો અહીંથી નોકરી જઈએ ગમે તે કરો નોકરી નહીં ઘર વેકો 3 દાડે પૈસા જોઈએ બગાડો આમના 3 દિવસ હતા આપવાના કેમ 3 કલાક હવે 3 દિવસ રાખ 3 દિવસમાં એ આપી હકવાનો સાહેબ કોણ છે હલો અરે અહીં ફાર્મમાં બેઠો છું અરે બોલ બોલ ભાઈ બોલ શું કામ પડ્યું અરે શું વાત કરસ ફોટા મોકલ આ ફોટામાં સેન્ડ કર ફટોફટ ફોટા સેન્ડ કર હું પહોંચ્યો અરે ખાલી ફોટા મોકલ ના લોકેશન મંગાવી લેવું તું લોકેશન પણ મોકલી દે ફટોફટ એ સેન્ડ ફોટા કરે મને જોઈ લે તમે એનો ઓળખો છો બંને ફોટા જોવો બંને કાળો ફોટા કાળો ચોય આજુબાજુ ચોય કે ગમે તે ફરતે ગામમાં હોય તોય પણ આજ ફોટા જોવો જોઈ લો ફોટા ઓળખો છે આના તું ભાઈ ઓળખું આ બાજુના ગામનો ઉઠાઈ લો શું વાત કરે હા કાઢો ફટોફટ ચલો ગાડી કાઢો લે હળો ઓય અહીંયા અમને ઓળખાશ ના તે નહીં જોયેલા હતી ચાલ નિકાટ હું ચાલે આ બધું જવાનું મારે નદીથી આગળ હતી આજ ગમે તે થાય એમને પૂછવાના છે આપણે જવા દે આગળ મારો મારો ગમતું કોઈ મેટર કરનારો થયો છે મારા આગેવાનના જોઈ કે આવે એ આવો કટુભાઈ કેટલું છે અરે પેલો રમતું કોક કરનારો થયો છે કોક કરનારો થયો એટલે ઓહો. શું થયું એ મેટર કરવાનો કોક થયો કરનારો છે મેટર કરી છો આગળ ઓહો. એ મને ખબર નહીં પણ હેડો જ ખરા આપડે હેડો હોધવું પડશે તો હોધવો પડશે. શાંતિ જેવું લાગે ને પાછા ઝઘડા ચાલુ થઈ હા જાય ઝઘડા રમતું યાર બગડ્યો છે ફટાફટ હોધ દે બોલ પડશે ને કે જીવાજી શું થયું ત્યાં રમતુજી જોયા તમે અલ્યા હું જે હોય યાર મને જ પૂછે હમણાં પેલા ગાડી વાળા આયા હતા મને પૂછતા હતા ના તો તમે આયા એટલે રમતુજી હોતા હતા એ. એ પેલા સત્તુભાઈ નો ફોટો બતાવ્યો તો ના હોય પાસ તો એ ગાડી વાળા હતા આગળ તો મોટી મેટર લાગે હેડો ને આપણે હોધવા પડશે લે, હેડો તે, હેડો. હેડો જલ્દી અને આપણા ભાઈબંધ છે યાર ના ના આપણે જો દોન બની ગયા એકાદું મિની જો એકાદું જીદ્દે નાખો દોન વાળું આ છે વાલા સત્તુભાના એરિયા રમતું જેવાના અમે પાડી દે બબુ એ જોયો ને મારો ખોફ જોયો અને તું આઈ નું કેતો હતો અલ્યા મને એવું લાગ્યું કે કોઈ બીતું નહીં આપડા નહાડ્યું પેલા હા ને હવારે હજુ તો આવા ચેટલા આવે ને તો એ બે પાડું બીજો કોઈ મળ્યો નહીં નહીં આપણે બધા ના મળે રોજ ના મળે કોક દાડો આપણો વારો આવી જાય હા નહીં કઈ જો હો રમતું કે જોઈ લે એ કાર્યો શું જોવાનું હા આપણે આમ તો કશું ના થાય નહીં નહીં એના અહીંયા ને મમરો નહીં પાકવાનો ઘડી થાકી ગયો હું વધારે મેં વધારે માર્યો ને એટલે મારે તો મોકો જ ના મળે એ છોકરા અહીંયા આ બે તમને જોયા છે મેં આગળ બપોર દૂધ એ સારું તું જા જવા દે ગાડી
જવા દે ફટોફટ કરી દેવાનું. ઓય બોલો અરે અહીંયા આવો બે. તમારે ઘરે બેન છે, તમે આવો. આ રે 5 મિનિટ રે આવ્યો. ઓહો આજ તો કાળી ગાડી મળવા આવી આપણને. આમ બની ગયું આપણું લાગે. મેં કીધું છું ને. હા પોપારી હાલવા જ નહીં આવી હોય. આ તો એવું બધું હોપારી હાલવાય આવો. તો બધી નહીં ગયો બે હવાની સુવિધા નહીં હો, ઊભું રહેવું પડે. આ તો એ જ ચરકોટો છે. બે આવ્યું પાછો. ચલો મેદાનમાં હેલો બે. એટલે આ હેલો બે આવ્યું. હેલો મેદાનમાં લઈ લો અમને હેલો. કોણ પણ અરે શું છે એ ખબર પડશે. લઈ લો મેદાનમાં લઈ લો અમને હેલો. બે બેન લઈ લો. યા ઓળખતો નહીં તું. અરે કોણ હું કોણ છું એ હવે તને ઓળખ આ પડી. દંડો શોખનો લાયા. હું કોણ છું એ હવે ખબર પડશે. પણ અમે કર્યું હોય એ તો કયો યાર. ઓળખ વગર તમે ડાયરેક્ટ ઓળખ વગર એટલે ઓળખો નહીં યાર. મારો મારો ભૂલ તો રહો તું. બહુ મોટી ભૂલ કરે. મારો તો ખરાબ હું કર્યું એ તો હવે ખબર પડશે કે શું તમે કર્યું. જબ્બર હાલો હો. હાથ પગ ભાગી નાખો. તમે આગળ આવો, આગળ આવો. તમે સો કોણ એમ તો કહો પેલા. તમે આગળ આવો. એ ઊભું થવા એવું યાર. મારો એવો જા. ઉભા કરો, ઉભા કરો આગળ. અરે સચિએ ગમના રે. કોના છો ને તમે આ શું કરો બાગો? અરે અમે સોના છીએ પણ એમને શું કર્યું એ ખબર છે? તમે બેયને આની બાજુ ચાલો. હાથ પગ ભાગી નાખવા. અરે ભાગી જ નાખવા છે. એમનો ગુનો શું છે તો કે પેલા મન એમનો ગુનો એમને પૂછો કે એમને શું ગુનો કર્યો. ભાઈ ગુનો શું ગુનો કર્યો એ હાથે હાથું કે. આ ગોમના આગેવાન કહો પાડ દઉં. બોલાવો આઈ જા મેદાનમાં પાછો. અમે તો ઓળખતા નહીં આને. ઓળખતા નહીં તો એમ તમને મારો ખબર નહીં. ડાયરેક્ટ આઈને ડાયરેક્ટ દીભાવારી જ કરી. તમે પૂછો. તો બોલો તમે એટલે શું વાત છે? ગુનો શું છે એમ તો કેવા મન. ગુનાની વાત કરો એના પેલા આગળ લાવો. અમારે મારવા છે, હાથ પગ ભાગી નાખવા છે. હાથ પગ ભાગી નાખવા છે એટલે પારકા ગોમમાં આટલી બબલ ના કરે. તમને જે હોય ને સાચી સાચું કયો મને શું વાત થઈ છે? ભાઈને એમને માર્યો છે. તમારા ભાઈને છે આ ભાઈ તમારા આગળ તો ભાગી નાખો. હવે બેહો ને તમે. એમને પૂછો કે એમને કોને માર્યું. બબાલ તો ઓવા શું કરી હતી બબલ? રમતું જોડે બબલ કરીને આવ્યા છો. મૂકી ન્યાય હાથો કરજો. આગળ મારા ભાઈને માર્યો છે એને. રમતુના પ્યાસો વેરી નાખ્યો. એટલે વેરી ગયા તા તમે અત્યારે આગળ. એ તો એમને દગો કરીને નાખ્યો. રમતું મૂકે છે ને હા રમતું. તો બી હાલ રમતુજીને ફોન કરો તમે. કરો બોલાવો આગળ. રમતું ફોન કરો. રમતું જી ના કરો. તારા માટે જી, મારા માટે રમતું, મારો ભાઈ. તો એ કાયો બોલાવો. બીજી વખત ફોન કર. રમતનો ફોન કવર ક્ષેત્રની બહાર છે. બીજી વાર ફોન કર કે તારો ભાઈ બોલાવો. ઉપાડો લે. હલો રમતો ગામની ભાગો રે. આય ફટોફટ આય. હો એ સારું. આય ધોકા તેલ વાળા કરવાના. તમે શું અમારા મારી નો ધંધો કરો? મારા મારી નો નહીં. લાલ પાઘડી બીજા માટે જો મારા મારી કોઈ કરતું હોય પાઘડી તો એના માટે અમે ગરીબોના દાતા છીએ.
પણ એમને ભૂલ કરી મારા ભાઈને પેલા બોલ ભાઈ હાય ભાઈ તમનું ભાઈ તને કોને આમ મૂકીને વાત કર હાથે બોલો શું થયું એટલે આ બધા તમને પીડા મૂકે છે પેલા ને આગળ લાવો એ લાલ પાઘડી લાવો આગળ યાર એ તારા અહીં હું બીવું છું હમણાં તો બે જણીઓ પાવર કરતી હતી અત્યારે બોલો કે અત્યારે છોડો બીવું છું તારા અહીં? લાલ પાઘડી જો, લાલ પાઘડી સમજાય તો બે નહીં બરોબર પણ તમારી વાત શું થઈ તું જતો સંસારમાં હું શાંતિ જતો તો એને ઠોકાયો તો એને ભાઈ એમ વાંધો નહીં. કહેવાય કે ભાઈ શાંતિ જોઈને હેન ના પણ તો એને એને કાર્યમાં બાજુ શાંતિ ચૂપ રહ્યા અરે નજર મારી નથી તો ઠોકાયો વળી તો એને કહેવાય ને કે ભાઈ જોઈને હેન ના એવું કહેવું પડે ને તો ડાયરેક્ટ કાર્યમાં બાળ્યો કહેવાની શું આવે મારે મને મારે તો તમે મારા જોડે વાત ના કરે પેલા અરે પણ બે જણાએ ભેગો થઈને મને માર્યો ભાઈ મારે તો કઈક તો કરવું પડે ને આ જો ચમકાવ આવો ડાયરેક્ટ શું બે કોઈ બી ફેર વાત નહીં તમે તો ખાલી ખોફ રખાવા જતા હતા ખોપ રખાવતા હતા. ત્યાં યાર ખોફ નહીં અમને આજ શું કરીએ અમે જતા રહીએ છીએ એમના જોડે અમે જતા રહ્યા તમારે વેરે પેસો વીરી કરશે મૂકી એક નિયમ પેલા યાદ રાખીએ કે એકલા હોય ને પણ સમજી લેવું કે એ વાઘ હોય ને તો પેલો એકલો હોય કે ગરીબ હોય ને પણ સિંહ ની હારે એટલે જિંદગીમાં ધ્યાન રાખવાનું જે થયું ને એ બધું આપણે શાંતિ પતાવવાનું પેલા ભાઈને તમે મોકલી દો બરાબર આપણે વાત કરી લઈએ હું માફી મંગાવું તમારી બેના જોડે બરાબર એ માફી મંગાવી એની વાંધો નહીં મંગાવું પણ હવે એમને કહી દેજો બરોબર કે ચોક જે થયું ઝઘડો એ બધું થાય ને ભૂલી જાઓ. ચોક ઝઘડો થાય ને તો પોલીસ આવે અને કોક બીમાર હોય ને તો 108 આવે પણ વાત જો આ રમતુની મેટર ની હોય ને તો એનો ભાઈ પોતે આવે હો અને એમને સમજાવવા હોય ને તો સમજાઈ હા, દેજો હું સમજાવું તમે ભાઈ. મૂકી દો. તને ચોય વાગ્યું જ નથી ને ના વાગ્યું હોય તો બોલી દેજે મૂકી, ના, ખર્ચો કશું નહીં. પણ અપાવવો પડશે દવાખાનાનો એ તો વાંધો નહીં હેડો અમે જોઈ લઈએ બરોબર હું તો મિની જોન હું પૈસા ભાઈ મને નહીં જો, અને જ્યારે અડધી રાત્રે પણ જરૂર પડે એ તારા ભાઈને રિંગ કર. હા હો ચાલ ભાઈ હા હા મિની ડોન તારા પૈસો વેરી કાઢ્યો હોત તમારા બહેનોએ. તમે વચ્ચે આવી જાય ને એટલે નકા બેના ટોગા નવરા કરી નાખો આપણે લોગો નહીં કરું છું હું માફી મંગાવી દઉં હા માફી મંગાવી દઉં તમે બે જણા માફી માંગો પેલા કાચ પછી આવું પ્રદાન નહીં કરો માફી જ કરશે ને. સમજોજી ભૂલ થઈ ગઈ અમારે ભૂલ થઈ ગઈ હો. ગામમાં જઈને અમે તમારી પર હાથ ઉઠાયો માફ કરજો હો. તમે મને લાખો મારશો ને તો ચાલશે પણ કાર્યો કે હે ને તો મજા નહીં આવે બરોબર સારું તમને કાર્યો નહીં કી થોડું ગામમાં સભ્યતાથી રહેવાનું તો માફી માંગુ આટલી વખત જવા દઉં હવે પછી ગોમમાં ચો એવું કર્યું બબલ કરી તો હું નહીં આવું કે કોઈ ગોમનો આવીને ઉભો નહીં રહે બરાબર ને ચોક માર ખાઈને પડ્યા રહેશો આવી રીતે સારું એટલે સુધરી જાઓ એ સારું તમે હા અમે જઈએ હો. રમતુજી હા અહીંયા હું તમારી જોડે વાત કરી શું કે આવું તારે શું કહું ખોટા વેમમાં ના રહેતા હો આ તો આગેવાન હતા ને એટલે માફી માંગી બાકી વાઘ હતા વાઘ છીએ ને વાઘ રહેવાના હા હેડો ને એકરો અલ્યા બજારો મોટી ફોર